શ્રી કૃષ્ણ બેનો। આજે આપણે બનાવીશું બટેકાના ડાબડા ભજીયા। તો એના માટે મેં 2 નંગ બટેકાની ચિપ્સ કરીને ધોઈને તૈયાર કરીને કોરી રાખી છે અને લસણ લીધું છે। લસણમાં લાલ મરચું, મીઠું અને થોડું તેલ નાખી અને ચટણી બનાવી છે। તો આપણે આ ચટણીને છે બટેકાની ચિપ્સની વચ્ચે ભરીશું। બીજી સ્લાઇસ કરીશું બીજી। આ રીતે આપણે બધું તૈયાર કરી ચટણી ભરી અને તૈયાર થઈ ગયા છે। તો આપણે એને પછી 5 મિનિટ માટે રાખી અને ખીરામાં બોળી અને ભજીયા ઉતારીશું। બેટરમાં આપણે થોડો સાજીના ફૂલ નાખીશું। એની અંદર આપણે 1 ચમચી ગરમ તેલ નાખીશું। મિક્સ કરી અને આપણે ભજીયા ઉતારીશું। આ ડાબડા ભજીયા માટે આપણે તેલ ગરમ થઈ ગયું છે, એને આપણે ભજીયા ઉતારી લઈશું। આપણા તળાઈ તૈયાર થઈ ગયા છે ભજીયા, એને બહાર લઈ તો તૈયાર છે આપણા ડાબડા ભજીયા। એને મેં ચટણી સાથે સર્વ કર્યા છે। તો આપણે એક પીસ હું તમને કટ કરીને બતાવી દઈશ। તો અમારો વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।